આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ એક વાક્ય હંમેશા પુનરાવર્તિત કરે છે, કુશળમ વંદે જગદગુરુ, અર્થાત શ્રી કૃષ્ણ આખા વિશ્વના ગુરુ છે, જેમને આપણે વંદન કરીએ છીએ। ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાના જીવનકાળની અંતિમ લીલાના દર્શન કરાવ્યા તેવા ભાલકા તીર્થનું અનેરું મહત્વ છે। પ્રભાસ ભૂમિ શ્રી કૃષ્ણની સ્વધામ ગમન ભૂમિ છે। શ્રી કૃષ્ણનો મહિમા આ ભૂમિ પર અદ્ભુત છે। સનાતન સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલક ભગવાન પણ પોતાના કર્મોથી ઉપર નથી, તે વાતનું ઉત્તમ ઉદાહરણ ભાલકા તીર્થ આ ક્ષેત્રમાં વસેલું છે। ભાલકા તીર્થ એ જ સ્થળ છે કે જ્યાં શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા અને તેમના પ્રકાશમાન ચરણને હરણ સમજીને જરા નામના પારધીએ બાણ ચલાવ્યું। બાણ શ્રીકૃષ્ણના ચરણમાં લાગેલું જોઈ તે શ્રીકૃષ્ણના ચરણમાં બેસી વિલાપ કરવા લાગ્યા। ત્યારે કર્મનો સિદ્ધાંત દર્શાવતા શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે રામ અવતારમાં મેં વાલી સ્વરૂપે તારું વધ કર્યું હતું, જેનું ફળ હું કૃષ્ણ અવતારની અંદર ભોગવી રહ્યો છું। આમાં તારું કશું દોષ નથી, આ કર્મનો સિદ્ધાંત છે। આવી મહાન વિચારધારા માત્ર સનાતન સંસ્કૃતિની જ હોઈ શકે કે જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ પણ પોતાના કર્મનું ફળ ભોગવે છે। તે બાબત તમામ વ્યક્તિઓને સત્કર્મ કરવા માટે પ્રેરણા આપે છે। ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાષ્ઠનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે। જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। તો આ દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના મહાઆરતી પણ કરવામાં આવે છે। સાથે મટકી ફોડ પણ યોજાય છે। ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે। પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે। જન્માષ્ટમીને રાત્રિના 12 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે, જેના દર્શનનો લાભ ભક્તોને મળશે। ભગવાન કૃષ્ણએ અહીં પોતાનો દેહ ત્યાગ કરીને સોમનાથ ત્રિવેણી ઘાટથી ગૌલોક ધામ ગમન કર્યું હતું। પારધીના તીર વડે નિમિત્ત બની ભગવાને અહીંથી દેહ ત્યાગ કર્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। મારું નામ ધારક અનિલભાઈ આચાર્ય છે। હું ભાલકા તીર્થ મંદિરનો પૂજારી છું। આ મંદિર શ્રી સોમનાથ ટ્રસ્ટનું મંદિર છે। કૃષ્ણ પરમાત્માને અને આ મંદિર જે છે એને ભાલકા તીર્થ મંદિર કહેવાય છે। કૃષ્ણ પરમાત્માને જ્યારે અંતિમ સમયમાં શિકારી દ્વારા ભગવાનના પગમાં બાણ લાગેલું હતું, એ મુખ્ય જગ્યા આ છે। અને આ જગ્યા જે છે 5,500 વર્ષ જૂની જગ્યા છે। પીપળો અંદર જે છે એને 5,500 વર્ષ જૂનો પીપળો છે। ભગવાન બેઠીને આરામ કરતા હતા, ત્યાં શિકારી ભગવાનને બાણ લાગ્યું। એ જગ્યા ભગવાનની પરમાત્માની છે। કૃષ્ણ ભગવાનને એનો અંતિમ સમય ભગવાનને અહીંયા કાઢેલો છે, એટલે ભગવાનની અંતિમ ભૂમિ કહેવાય છે, મોક્ષ ભૂમિ કહેવાય છે। અને આજે વાત કરીએ તો આપણે શ્રાવણ માસની જે અંધારી આઠમ કહેવાય છે, એ નંદ મહોત્સવ એટલે કૃષ્ણ જન્મ ઉત્સવ કહેવાય છે। એટલે આજે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે। એટલે ભાલકા મંદિરમાં દેશ વિદેશથી માણસો આવી ભગવાનની પોતાની આસ્થાઓ રજૂ કરે છે। ભગવાન એની આસ્થાઓ ભગવાન પરિપૂર્ણ અહીંયા કરે છે। અને આજે પૂજા વિધિનો જે આ કાર્યક્રમ છે એ છે સવારના ભગવાનની મંગળા 5-7 વાગે ભગવાનની આરતી, બપોરની 12 વાગ્યાની મધ્યાહ્નની આરતી, સાયં ભગવાનની મુખ્ય આરતી, રાત્રે ભગવાનનો 12 વાગે જન્મોત્સવ, 11 વાગે ભગવાનની પૂજા, રાત્રે ભગવાનનો મહોત્સવ થશે અને 12 વાગે ભગવાનની મુખ્ય થશે આરતી। એ ભગવાનનો આજનો જે આખો કાર્યક્રમ છે।